હાલો, આજે હું બનાવું છું ગુલાબજાંબુ. અમારા ઘરે બધાને પણ ગુલાબજાંબુ ભાવે છે, તો હું એટલા માટે ઘરે બનાવું છું. અમે બજારમાંથી નથી લાવતા, અમે ઘરે જ બનાવીએ છીએ. જો તમને પણ ભાવતા હોય તો તમે પણ ઘરે બનાવી શકો છો. તો તમે આવી જ રીતે ઘરે બનાવજો. જો હું 3 ગ્લાસ મેં પાણી લઈ લીધું છે. ત્યારબાદ આપણે એમાં 2 વાટકા ભરીને ખાંડ નાખવાની છે. અને આ ચાસણી આપણે ચીપચીપી બનાવવાની છે, 2 તારની કે 3 તારની નથી બનાવવાની. તો આવી રીતે આપણે એને બનાવી લઈશું, મિક્સ કરીને. જો આપણે આવી રીતે બનાવવાની છે. ત્યારબાદ આપણે આમાં એલચી પાવડર આમાં નાખી દેવાનો છે. પછી આપણે ખાંડ ઓગળી જાય અને ચીપચીપી થઈ જાય ત્યારબાદ આપણે 2 એમાં લીંબુના રસના ટીપા નાખી દેવાના. ત્યારબાદ જો મેં 1 વાટકો ભરીને માવો લીધો છે અને અડધો વાટકો મેં પનીર લીધું છે. એમાં એવું તો કિલો માવો લાવી હતી, તેમાંથી મેં આ કાઢ્યો છે, એટલે મેં એવી રીતે તમને કીધું છે. બાકી કેમ તમે 250 500 એવી રીતે પણ લઈ શકો છો. તો કિલો માવો ખજૂર બનાવવા લાવી હતી, તેમાંથી મેં થોડો માવો કાઢ્યો હતો, એટલે એવી રીતે હું તમને માપ કહું છું એમ. એટલે મેં એનું માપ નહોતું કાઢ્યું, એટલે મેં આવી રીતે વાટકો ભરીને કાઢી લીધો હતો. પછી આપણે એને છીણીને તેમાં પનીર નાખી અને આવી રીતે બધું 2 મિક્સ કરી. જો 1 વાટકો આપણું માવો હોય તો અડધો વાટકો આપણે પનીર લેવાનું. આ પનીર પણ મેં ઘરે જ બનાવ્યું હતું. તો આવી રીતે આપણે 2 મિક્સ કરી લેવાનું સારું એવું. તો આપણે સારા એવા ગુલાબજાંબુ બનાવવા માટે તો સારું એવું મિક્સ કરવું જ પડે. તો આવી રીતે જો સરસ મિક્સ કરવાનું અને સરસ મજાનો લીચ્છો લોટ થઈ જવો પડે. એટલે આપણે ઘસીને આવી રીતે કરવાનું. જો સેજે પણ ગળી રહી ગઈ કે એવું થયું તો આપણા ગુલાબજાંબુ તળતી વખતે ફાટી જાય છે. તો આપણે આને સરસ મસળીને તે મિક્સ કરવાનું છે. તો આપણે આવી રીતે બધું ગળી બધી ભાંગી જવું પડે, બધું એક મિક્સ થઈ જવું પડે. જો તમારાથી આવી રીતે ન થતું હોય તો તમે મિક્સરમાં પણ 2 ચલાવી શકો છો, તો પણ સરસ થાય. જો આવી રીતે આપણે મિક્સ કરી લેવાનું. તમે જોઈ શકો છો કેવું સરસ મિક્સ થઈ ગયું. પછી ત્યારબાદ આવું મિક્સ થઈ જાય ને, પણ આમાં આપણે મેંદાનો લોટ નાખવાનો છે. આપણે પહેલાં આ સોડા નાખ્યા છે, ચપટી કેવા સોડા નાખવાના છે આપણે, ઝાઝા નહીં, ચપટી કેવા, નકર આપણા ગુલાબજાંબુ ફાટી શકે છે. એટલા માટે આપણે ચપટી કેવા સોડા નાખવાના છે. ત્યારબાદ આપણે 2 થી 3 ચમચી મેંદાનો લોટ નાખવાનો છે. પછી મેંદાનો લોટ નાખી અને મિક્સ કરી લેજો. તમારે વધારે પડતું ઢીલો લાગતો હોય તો તમે વધારે પણ એમાં મેંદાનો લોટ ઉમેરી શકો છો. બાકી 2 થી 3 ચમચી નાખો તો ચાલે. તો વધારે ઢીલું રાખતું હોય તો એમાં તમે વધારે મેંદાનો લોટ નાખજો. તો આવી રીતે આપણે મેંદાનો લોટ પણ નાખી અને આવી રીતે મસળી લેવાનો છે. તો આપણે કાલા જાંબુ બનાવવાના છે, એટલે મારે આમાં કલર નાખવાનો છે. ત્યારબાદ આપણે જો આવી રીતે ફરીથી મેંદાનો લોટ અને ચપટી કેવા સોડા નાખી દીધા. ત્યારબાદ આપણે જો મિક્સ કરી લીધું. જો આવો લોટ થઈ જવો પડે. ત્યારબાદ આપણે 1 ચમચી દૂધ નાખવાનું. ત્યારબાદ એમાં કલર નાખવાનો છે. જો આવી રીતે લીલો કલર આપણે નાખી લઈશું. પછી ફરીથી આપણે એને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે. આવી રીતે હાથેથી આવી રીતે આપણે ફરીથી મિક્સ કરી લઈશું સરસ મજાનો. બધું કલર એક મિક્સ થઈ જવો પડે એવી રીતે આપણે મિક્સ કરી લઈશું. તો આવી રીતે આપણે આવો સરસ મજાનો લોટ બાંધી લેવાનો છે એમ. જો આવી રીતે આપણે મિક્સ કરવાનો છે. તો આપણા સારા એવા ગુલાબજાંબુ બનીને તૈયાર થાય છે, બજારમાં મળે એવા. નકર અમુકને તો કેવું થતું, ગુલાબજાંબુ બનાવતા હોય પણ ફાટી જાય કે રસ ના પીવે એવું બધું થાય. એમ કે આપણે ચાસણીમાં નાખવી તો એ અંદરથી સરસ મજાના રસ નથી પીતા.
કોરા મોરા રહે છે એમ. તો આપણે આવા સરસ મજાના બજાર જેવા ગુલાબજાંબુ બનાવવા માટે તો થોડીક મહેનત તો કરવી જ પડે ને. તો આવી રીતે આપણે બધું સરસ મજાનું મિક્સ કરીએ, પણ થોડાક માવામાં અને થોડાક પનીરમાં આપણે ઘણા પણ ગુલાબજાંબુ ઘરે બનીને તૈયાર થઈ જાય છે, ઘણા બધા. તો તમારી ફેમિલી માટે હવે તમે ઘરે બનાવો તો મેં જો આ ટોપરું અને દ્રાક્ષ આવી રીતે 6 ચમચો દૂધ નાખી અને મિક્સ કરી લીધું છે. આપણે ગુલાબજાંબુની અંદર ભરવાનું છે આવી રીતે 6 ચમચો એમ. તો આવી રીતે આપણે જુઓ તમે ક્યાંય પણ સેજે નહીં ફાટ્યો બનાવો, મુલાયમ સરસ મજાના ગુલાબજાંબુ આપણે બનાવી લઈશું. મેં પહેલાં તમને એક એમનામ બનાવીને બતાવ્યું અને હવે આપણે એમાં દ્રાક્ષને એવું ભરીને બનાવવાના છે. તો જો આવી રીતે આપણે બનાવી લઈશું. જુઓ તો પણ એવું સરસ મુલાયમ બની ગયું, તમે જોઈ શકો છો. તો આ એવી જ રીતે આપણે બધા પણ ગુલાબજાંબુ બનાવીને તૈયાર કરીશું. આ બીજું પણ હું તમને એવી રીતે બનાવીને શીખવું છું. તો તમે જો આવી રીતે બનાવજો. ક્યાં તમે ગુલાબજાંબુ તોડો તો અંદરથી દ્રાક્ષ નીકળે, તમારા બાળકો પણ રાજી થઈ જાય. તો તમે આવી રીતે બનાવજો. આવી રીતે આપણે બનાવી લેવાના. જો આપણે બધા પણ ગુલાબજાંબુ બનીને તૈયાર છે. ત્યારબાદ આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. તેલ ગરમ થઈ ગયું છે. આવું મીડિયમ તેલ આપણે રાખવાનું છે. તો આપણે એમાં ગુલાબજાંબુ નાખી દઈશું. તો આવી રીતે આપણે નાખી દેવાનું. મીડિયમ જ તેલ આપણે રાખવાનું છે. વધારે પડતું તેલ આવી જાય તો આપણે તરત જ નીચે ચોંટવા મળે છે અને દાજો પડી જાય છે. તો આપણે એવું નથી કરવાનું. એટલા માટે હાવ આપણે મીડિયમ જ તેલ રાખવાનું છે. અને આપણે એને જરાથી ચલાવવાનું પણ નથી એમ. આપણે ચમચો લઈ હળવે હળવે તેલ ચલાવવાનું છે. જો આવી રીતે તમે જોઈ શકો. આવી રીતે આપણે કરવાનું છે. એ રીતે ઉપર જાતે જ ઉપર આવી જાય છે. જો આપણા ગુલાબજાંબુ તૈયાર છે. આ કાલા જાંબુ કહેવાય. મેં કાલા જાંબુ જ બનાવ્યા છે. જો આવી રીતે હવે આપણે ચાસણીમાં નાખી દઈશું. સાઈડમાં આપણી ચાસણી પડી છે તેમાં આપણે નાખી દેવાના. આપણે જો કેવા સરસ મજાના ફૂલીને સરસ મજાના કાલા જાંબુ બનીને તૈયાર થઈ ગયા, તમે જોઈ શકો. આપણી ચાસણી પણ ઉકળીને સરસ મજાની આપણે સાઈડમાં મૂકી દીધી. હવે આપણે એમાં નાખી દીધા. હવે આપણે બીજા પણ આપણે તળી લઈશું એવી જ રીતે. આપણું ફૂલ થોડુંક તેલ વધારે આવી ગયું છે તો આપણે એને ધીમું કરી દેવાનું છે. આપણે બીજો પણ ઘાણ એવી રીતે આપણે તળી લેવાનું. હવે આપણા ગુલાબજાંબુ જો બનીને તૈયાર છે. હું એક ગુલાબજાંબુ તમને અંદર કેટલો ચાસણી રસથી ભરાઈ ગઈ છે તેવી હું તમને બતાવું છું. અને એક ગુલાબજાંબુ મેં તોડી